ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આવેલી બાલાપીર દરગાહનું ગેરકાયદેસર બાંધકામ વહીવટીતંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું। ગામના સર્વે નંબર 169 વાળી સરકારી જમીન ઉપર નિયાઝ ઉર્ફે નિયાઝ બાપુ સમીર દિવાન દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું। આ અંગે કલેક્ટર કચેરીમાં ફરિયાદ મળ્યા બાદ તંત્ર સક્રિય બન્યું હતું। તંત્ર દ્વારા અગાઉ સંબંધિત વ્યક્તિઓને નોટિસ પાઠવીને બાંધકામ સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી। જોકે નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ પણ બાંધકામ દૂર ન થતાં વહીવટીતંત્રએ ઓપરેશન ડિમોલેશન હાથ ધરીને કાર્યવાહી અમલમાં મૂકી હતી। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઝઘડિયા પોલીસ સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર હાજર રહ્યા હતા। વહીવટીતંત્રએ સ્પષ્ટ કહ્યું હતું કે સરકારી જમીન ઉપર થતા ગેરકાયદેસર બાંધકામ સામે કડક વલણ અપનાવવામાં આવશે અને આવી કામગીરી આગામી સમયમાં પણ યથાવત રહેશે। મારું નામ કેતવભાઈ રાજેશભાઈ દેસાઈ છે। ગોવાલી ગામનો વતની છું। આજ રોજ ટીડીઓ સાહેબ અને ગ્રામ પંચાયત દ્વારા ગોવાલી ગામમાં ગૌચર જમીનમાં જે ધાર્મિક દરગાહનું જે અવૈધ બાંધકામ હતું એને દુરસ્ત કરવા માટે ટીમ આવી છે અને હાલ ચાલુ જ છે એ કામ। અને આની અરજી મેં 2025 માર્ચમાં રૂબરૂ એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબને કરી હતી। ત્યાર પછી 8-9 મહિના પછી મેં સ્વાગત પોર્ટલ પર ફરિયાદ નિવારણ કેન્દ્રમાં આની ફરિયાદ કરી હતી। ત્યારબાદ માપણી પછી આજે દુરસ્ત કરવામાં આવે છે। આજે સત્યનો વિજય થયો। મારું નામ દિલીપસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ, હું ઝઘડિયા સુલતાનપરાનો રહેવાસી છું। આ દરગાહ પર પંચાયતની સ્થાપના થઈ તે પહેલાંની છે અને હું 1983માં અહીંયા માંડવા હોટલ હતી ભીખાભાઈ સરદારની, એમની સાથે અહીંયા ફૂલ ચડાવવા આવતો હતો એમની સાથે, ત્યારની મને આ જગ્યાની ખબર છે। પહેલાં 3 જ દરગાહ હતી અહીં આગળ, જૂનામાં જૂની ઓટલા જેવું હતું ને એની પર દરગાહ હતી। બાકીની દરગાહો એમણે આ લોકોએ વિરોધ કર્યો કેતોભાઈને બેતાર પછી સ્થાપના થઈ એની, અને ખરેખર કોઈ પણ પૂર્વ મંજૂરી સિવાય થયેલી, જેથી એને આજે તોડી પાડવામાં આવે છે અને જે કંઈ થયું તે યોગ્ય થયું છે।